અમારા સપના એ જ હતા કે એનું જે સપનું છે ને અમે એને એમાં મદદ કરી. એને જે બનવું, એને આર્મીમાં જવું હતું અને ઘરે બધાએ એને જે કરવું હતું ને એમાં કોઈ દી ના નથી પાડી. અને એને હોસ્ટેલમાં ઈ ખુદથી ગઈ, એને ખુદથી કીધું હતું કે પપ્પા મારે ત્યાં જવું છે. અમે એને સપોર્ટ કરવા માંગતા કે અમારી દીકરી જ્યાં સુધી જાય ને ત્યાં સુધી અમારે એને પોગાડવાની છે. અમને થોડી ખબર હતી કે આ અમારી દીકરી હારે આવું કરશે, તો અમે એને મોકલત જ નહીં. અમે એમ પૂછ્યું કે અમે અમારી રીતે સારવાર કરાવી હતી, બરાબર. હોસ્ટેલમાં ડોક્ટર ઈ લોકોએ રાખેલો છે ખરી, એમબીબીએસ ડોક્ટર છે? ના એમબીબીએસ એવું મને ખ્યાલ જ નથી એમબીબીએસ કે એમડી ડોક્ટર છે, બરાબર. પણ આમ વાત ઉપરથી ત્યાંથી એવું જાણ કે એ લોકો બીએસએમ દીકરીને જે દવા કઈ આપેલું છે, કોના દ્વારા આપેલું છે તેવું તમને જણાવેલ ખરી? ના, એવું કાંઈ જણાવેલ નથી. એ લોકો એવું કીધેલું છે કે ભાઈ અમે અમારી રીતે ત્યાં ડોક્ટર હોય, પણ એ ડોક્ટર બીએસએમએસ ને એ લોકોને બોલાવતા હતા. આ વસ્તુ બીએસએમએસ ને બોલાવીને એ લોકોની સારવાર કરાવતા હતા. પણ બીએસએમએસ પુરાવો રજૂ કર્યો ખરી કે ડોક્ટરે? ના લેખિતમાં કોઈ પુરાવો રજૂ કરેલ નથી. અને એમને એવું પણ મને વાતો ઉપરથી જાણવા મળેલ છે કે બીએમએસ ડોક્ટરે એમને એમાંય કીધેલું 18 તારીખે કે તમે આ બાળકીને કોઈ સારા પીડિયાટ્રિક આગળ લઈ જાઓ, તો પણ સ્કૂલે બેદરકારી વાપરેલી છે કે કોઈ સારા બાળકના ડોક્ટર આગળ એ લોકો લઈ ગયેલ નથી. હાલ તમે કયા પ્રકારનું પીએમ કરાવેલું છે, શું તમારી માંગ છે? અમે હાલ ફોરેન્સિક પીએમ કરાવેલું છે, બરાબર. અને દીકરીનું આ જે બનાવ બન્યો એ 24 તારીખે બની ગયેલું છે અને અમે 25 તારીખે સવારે પીએમ કરાવેલું છે. શું માંગ છે તમારા ન્યાય માટે? શું તમે કહી રહ્યા છો? મારા ન્યાય માટે મારી દીકરી તો જતી રહી મારા હાથમાંથી, બરાબર. હવે એનું હું જો પોતે મને દુઃખ શેર નથી કરી શકતો, પણ હવે ભવિષ્યમાં કોઈ મારી સમાજની અથવા બીજા કોઈ સમાજની દીકરી સાથે આવું ન થાય ભવિષ્યમાં, અને સ્કૂલો જાગૃત થાય એટલા માટે. હજી સુધી હાલમાં એ સ્કૂલોમાં છોકરા અવેલેબલ છે, તોય છતાં હજી લોકોને જવાબદારી જેવું વસ્તુ જ નથી કે ભાઈ આ જે છોકરા. અને બીજી વસ્તુ કે ત્યાં એવું પણ છે, સાંભળવા મળ્યું કે બીજા છોકરાઓને પણ બીમાર ઘણા વ્યક્તિ નીકળેલા છે. કે ત્યાંથી એવું પણ જાણવા મળ્યું કે એક છોકરાનો આ બનાવ બન્યો પછી તેડવા ગયા તો એ છોકરાને 5 દિવસ કમળો હતો, બરાબર. તો કમળો હતો તો એ છોકરાને સારવાર અર્થે એ લોકોને હોસ્પિટલમાં બતાવતા હતા. તો બતાવવા ગયા તો ત્યાં હોસ્પિટલ એવું કીધું એડમિટ કર્યો. તો થોડીક વાર પછી એમ કીધું કે આ સિરિયસ કેસ છે, તમે આને સારી હોસ્પિટલમાં રિફર કરો.